મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવમાં ઉમટી રહેલી કિસાન શક્તિનું અભિવાદન કરતા ગુજરાતના કૃષિ વિકાસને બદનામ કરનારા તત્વોને પડકાર ફેંક્યો છે। મોદીએ ભારતના કૃષિ પ્રધાન અર્થતંત્રમાં દેશના કૃષિ વિકાસ દર કરતા ગુજરાતનો કૃષિ વિકાસ દર 10 વર્ષમાં લગાતાર 3 ગણો રહ્યો છે તેવું કહ્યું છે। ગુજરાતભરમાં આ વર્ષનો કૃષિ મહોત્સવ 14મી મેથી શરૂ થઈ ગયો છે અને કૃષિ ક્રાંતિનું નેતૃત્વ લઈ રહેલા ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધિના માર્ગે લઈ જનાર આ 9મા કૃષિ મહોત્સવ અંતર્ગત ભરૂચમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટેનો કૃષિ મેળો અને પશુ આરોગ્ય મેળો ખુલ્લો મૂકી નરેન્દ્ર મોદીએ તેને ગતિવિધિનું નિરીક્ષણ કર્યું હતું। મોદીએ કહ્યું હતું કે છેલ્લા 50 વર્ષમાં ભારતમાં ઉત્તમ ખેતી કનિષ્ઠ થઈ ગઈ, તેના માટે દેશના વર્તમાન શાસકો જવાબદાર છે। જ્યારે મોદીએ ગુજરાતની સફળ કૃષિ ક્રાંતિ માટે ખેતી અને પશુપાલનની બધી જ શક્તિઓ શ્રેય આપ્યું હતું। બકરીનું એક્સેસ દુનિયાનું પેટ ભરવાની તાકાત ધરાવતો હતો। એ દેશ પોતાનું પેટ ભરવા માટે વલખા મારે એવી દુર્દશા દેશની થઈ। અને વાત નિશ્ચિત છે મિત્રો, અગર જો આ દેશના અર્થતંત્રને સુધારવું હશે, આ દેશના નવજવાનોને રોજગારી આપવી હશે, આ દેશના ગામડાઓને પગભર કરવા હશે, તો ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેતીને જેટલું પ્રાધાન્ય મળે, ખેતીને જેટલું મહત્વ વધે, એટલી જ આ દેશના ગ્રામીણ જીવનની આર્થિક સ્થિતિ સુધારવાની છે। જે લોકો અર્થતંત્રના જાણકાર છે એમને પણ ખબર છે કે આર્થિક ગતિવિધિ ત્યારે તેજ બનતી હોય છે જ્યારે સામાન્ય માનવીની ખરીદ શક્તિ વધતી હોય છે। આજકાલ કેટલાક લોકો એક જ કામમાં વ્યસ્ત છે, એક જાણે એમને સ્પેશિયલ પગાર મળતા હોય, દુનિયામાંથી ડોલર અને પાઉન્ડ ઉતરી પડતા હોય, એક જ કામ ગમે તેમ કરો, ગુજરાતની કોઈ વાત આવે તો એની બાળની ખાડ ઉધેડી નાખો। અને ગુજરાત નકામું છે, ગુજરાત નીચું છે, ગુજરાતમાં કઈ થતું નથી, એ પુરવાર કરવા માટે જે આગળ કામમાં આવે ને ગમે તેમ ગોઠવીને રજૂ કરો, એના માટેનું એક અભિયાન ચાલ્યું છે। અને મને લાગે છે એક દિવસ એવો આવશે, આ દેશમાં કોઈ એવી એનજીઓ પેદા થશે જેમ કહેશે કે ગુજરાતના બદનામ કરવામાં શ્રેષ્ઠ કામગીરી કરનારને વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ આપવામાં આવશે। એવા કદાચ એવોર્ડ જાહેર થશે, એવી હું સ્થિતિ જોઈ રહ્યો છું।